સુરતમાં સાવકા પિતાએ 12 વર્ષની બાળકીને દુષ્કર્મની શિકાર બનાવી દીધી તો પાડોશી વૃદ્ધે પણ બાળકીને હવસની શિકાર બનાવતા બાળકી ગર્ભવતી બનતા પોલીસે બે નરાધમોની ધરપકડ કરી હતી। સુરતમાં ઘોર કળિયુગનો દાખલો જોવા મળ્યો છે। પિતા પુત્રીના સંબંધને લાંછન લગાવતો કિસ્સો સામે આવતા સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી જવા પામી છે। સાવકા પિતાએ 12 વર્ષની બાળકીને દુષ્કર્મની શિકાર બનાવી હતી તો પાડોશી વૃદ્ધે પણ બાળકીને હવસની શિકાર બનાવતા બાળકી ગર્ભવતી બનતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો। સાવકા પિતા દ્વારા 12 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું। એટલું જ નહીં પરંતુ પાડોશી વૃદ્ધે પણ બાળકી સાથે સતત 1.5 વર્ષથી યૌન શોષણ કરતા બાળકી ગર્ભવતી થઈ હતી, જેથી બાળકીના પેટમાં 6 વર્ષનો ગર્ભ રહી ગયો હતો। બાળકીને પેટમાં દુખાવાની ફરિયાદ થતા માતાએ આ ફરિયાદ કરી હતી, જેથી માતાએ સોનોગ્રાફી કરાવતા બાળકીને ગર્ભ હોવાનું સામે આવ્યું હતું। આ મામલે માતાએ સાવકા પિતા અને પડોશી વૃદ્ધ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી। આ ફરિયાદ મળતા પોલીસે નરાધમ સાવકા પિતા સંજય પાટીલ અને વૃદ્ધ હીરામનસિંહ સામે કાયદેસરની કડક કાર્યવાહી આદરી હતી।